નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું અંગ્રેજી વિષય ચાલુ કરી રહ્યા છે અને અંગ્રેજી વિષયમાં આપણે જે ટેક્સ્ટ બુક છે તો એ ટેક્સ્ટ બુકમાંથી આપણે પહેલું ચેપ્ટર જોઈ રહ્યા છે. બરાબર, તો ચાલો શરૂ કરીએ. Today we are going to learn chapter first of our English textbook, that is against the odd. Against the odd. આપણું પહેલું ચેપ્ટરનું નામ છે against the odd. શું નામ છે? against the odd. બરાબર. હવે સૌથી પહેલા આપણે એ સમજવું જોઈએ કે અગેન્સ્ટ ધ ઓડ એટલે શું. તો અગેન્સ્ટ એટલે એનો મતલબ થાય ની સામે કે સામનો કરવો અથવા તો સામનો કરવો. શું મતલબ થાય છે? સામનો કરવો. ને ઓડ્સ એટલે મુશ્કેલીઓ. ઓડ્સ એટલે મુશ્કેલીઓ. તો મુશ્કેલીઓનો સામનો કરવો કે મુશ્કેલીઓની સામે. શું મતલબ થાય છે? મુશ્કેલીઓની સામે. બરાબર, ચાલો જોઈએ. તો આપણું ચેપ્ટર છે તે પહેલા આપણને આપ્યું છે યુનિટ 1 માં પ્રી ટાસ્ક. પ્રી ટાસ્કમાં જોજો અહીંયા, રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રીડ અબાઉટ દશરથ માંઝી. બરાબર, દશરથ માંઝી વિશે તમે કદાચ જાણતા હશો, એની માહિતી તમે મેળવી હશે કદાચ. એનું એક મૂવી પણ આવ્યું હતું એમનું. બરાબર, એ તમે જોયું હશે અથવા તો ના જોયું હોય તો જોઈ લેજો. બરાબર, તો આપણે એની સ્ટોરી આપી છે. એ આ જે સ્ટોરી છે રિયલ સ્ટોરી છે. એ છે દશરથ માંઝી વિશેની સ્ટોરી. અહીંયા જે ચિત્ર આપ્યું છે દશરથ માંઝીનું જ છે. દશરથ માંઝી ran away from his home. ઘર છોડીને ચાલ્યા ગયા હતા. દશરથ માંઝી ran away from his home at a young age. યુવાનીની ઉંમરમાં જ એમનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા. and work at ધનબાદ's coal mine. અને કામ કરતા હતા ધનબાદની કોલ માઇનમાં. માઇન્સ એટલે ખાણમાં, ખીણમાં કે ખાણમાં. બરાબર, જ્યાંથી કોલસાઓ ખોદીને કાઢે ને એને કહેવાય માઇન્સ. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, ટુક અપ વર્ક. પાછા એ ગામમાં આવ્યા. ટુક અપ વર્ક, કામ પાછું લીધું. એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી. અને ફાલ્ગુની દેવી સાથે એમણે લગ્ન કર્યા. ફાલ્ગુની દેવી સાથે એમણે લગ્ન કર્યા. While crossing Gahlor Hills to bring him lunch. ગહેલોર હિલ્સ ને ક્રોસ કરતી વખતે અને લંચ લઈ જતી વખતે, બપોરનું ખાવાનું લઈ જતી વખતે ફાલ્ગુની સ્લીપ્ડ. ફાલ્ગુની દેવી સ્લીપ થઈ ગયા. એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. અને એકદમ સિરિયસલી ઇન્જર્ડ થઈ ગયા. ઇન્જર્ડ એટલે વાગવું. ઇન્જર્ડ નો શું મિનિંગ થાય? વાગવું, કંઈક ઈજા થવી. તો ઇન્જર્ડ એટલે ઈજા થવી. They could not reach her to the nearby hospital. They could not reach her to the nearby hospital. તેઓ કે જ્યાં તેઓ હાજર હશે કે જે ત્યાંના લોકો હશે તેઓ એમને નજીકના હોસ્પિટલમાં ન લઈ જઈ શક્યા. Because there was no straight access to the town. કારણ કે નગરમાં જવા માટે, એ સિટીમાં જવા માટે સીધો રસ્તો ના હતો. કારણ કે વચ્ચે આવતું હતું ગેલોર હિલ્સ, which eventually led to her death. Led to ના કારણે, led to her death ને પ્રસંગોપાત એના કારણે એમનું મૃત્યુ થઈ ગયું.
માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ. માંઝી ખૂબ ડિસ્ટર્બ થઈ ગયા. બરાબર. એન્ડ ધેટ વેરી નાઇટ, વેરી એટલે અહીંયા તેજ રાત્રિએ. વેરીનો શું મતલબ છે? તેજ રાત્રિએ. ડિસાઇડેડ ટુ કાર્વ અ પાથ થ્રુ ધ ગેલોર હિલ્સ. એમણે નક્કી કર્યું, તેજ રાત્રિએ નક્કી કરી લીધું કે આ ગેલોર હિલ્સ માંથી હું રસ્તો બનાવીશ. કાર્વ એટલે કોતરવું કે તોડીને રસ્તો બનાવવો. so that his village could not have easier access to medical services. Sorry, could not nahi, could. So their village could have easier access to medical services. કે જેથી મેડિકલ સર્વિસીસ એમના ગામના લોકોને ઇઝીલી મળી રહે. he carved a, એમણે આખો રસ્તો તોડ્યો કે કોતર્યો. carve a path 360 feet long, 360 ફૂટ લાંબો, 25 feet deep in places, અને ઘણી જગ્યાએ 25 ફૂટ ઊંડો, and 30 feet wide to form a road. એક રોડ બનાવવા માટે એમણે 30 ફૂટ પહોળો, વાઇડ એટલે પહોળો રોડ એમણે કોતરી કાઢ્યો. through the rocks in the Galore Hills. ગેલોર હિલ્સ ની અંદર મોટો પથ્થર હતો. બરાબર. તે આખો પથ્થર, આખો જે શીલા છે એ એમણે આખી કાર્વ કરી, કોતરણી કરી અને આખો તોડી નાખ્યો. he quoted એટલે એ કહે છે કે, quoted એટલે કહે છે કે એમના બોલેલા વાક્યો છે અહીંયા. when I started hammering the hills, કે જ્યારે મેં હથોડી મારવાનું શરૂ કર્યું પથ્થરની અંદર, people call me lunatic. What do you mean by lunatic? Lunatic means પાગલ ગણવું. lunatic એટલે પાગલ ગણવું, ગાંડા ગણવું. બરાબર. તો જ્યારે તેણે ચાલુ કર્યું, when started hammering the hills, people call me lunatic. લોકોએ મને ગાંડો કહ્યો એમ કહે છે. and but that still my determination, પણ તે છતાં પણ મેં મારી ડિટર્મિનેશન પર, મારો દ્રઢ નિશ્ચય ઉપર, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય ઉપર મેં કાયમ રહ્યો, મજબૂત રહ્યો. he completed the work in 22 years. તેમણે આ કામ 22 વર્ષોમાં કર્યું. કેટલા વર્ષોમાં? 22 વર્ષ. બરાબર. 22 વર્ષ કામ કરવું, તે પણ કોઈ પણ જાતની સામે વળતર મળવાની ઈચ્છા વગર. બરાબર. કે કોઈ પૈસા આપશે ના આપશે. બરાબર. આપણે કામ કરીએ, બરાબર, અથવા તો આપણા પેરેન્ટ્સ કામ કરતા હોય તો કોઈ આશા રાખે કે આપણને સેલેરી મળશે, પગાર મળશે, બરાબર, કોઈ પૈસા મળશે. પણ આ વ્યક્તિએ 22 વર્ષ કામ કર્યું, એમાં કોઈ વળતરની આશા નહીં રાખી. ખાલી એમને કામ કરવું હતું. એમને એવું હતું કે જે મારી પત્ની સાથે થયું એ બીજા ગામના કોઈ પણ લોકો સાથે ના થાય. એ કારણસર એમણે 22 વર્ષ એટલે બરાબર બહુ મોટો સમયગાળો કહેવાય. આટલો સમયગાળો એમણે પોતાની લગભગ અડધી જીવન જેવું આપણે કહી શકીએ. બરાબર. 22 વર્ષ વગર પૈસાએ આખું રસ્તો બનાવવાનું જ કામ કર્યું, આ રોડ તોડવાનું જ કામ કર્યું. બરાબર. 1960 to 1983, 1960 થી લઈને 1983 સુધી. This path reduced the distance. આ જે રસ્તો છે એને અંતર ઓછું કરી દીધું. રિડ્યુસ એટલે ઓછું કરી દેવું. ડિસ્ટન્સ બિટવીન ધ આત્રી એન્ડ વજીરગંજ સેક્ટર ઓફ ગયા ડિસ્ટ્રિક્ટ. ગયા ડિસ્ટ્રિક્ટના બે સેક્ટર હતા, આત્રી અને વજીરગંજ. એ બંને વચ્ચે એમણે આ અંતર ઓછું કરી દીધું.
ફ્રોમ 55 કિલોમીટર ટુ 15 કિલોમીટર. કેટલું? 55 કિલોમીટર આખું ફરીને જવું પડતું હતું. ત્યારે એમણે આ પથ્થર આખો તોડીને કાર કરીને 15 કિલોમીટર જેટલું કરી દીધું. એટલે 40 કિલોમીટરનો ફરક પડી જાય. લેટર માંઝી સેડ, પછી માંઝીએ કીધું કે ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, કે સૌથી પહેલા બધા ગામના લોકોએ મને ટોન્ટ માર્યા, ટીકા કરી મારી. ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, there were quite a few, પણ એમ છતાં પણ ઘણા એવા હતા. there were quite a few, થોડા એવા લોકો હતા. few એટલે અહીંયા થોડા લોકો. who lent me support, કે જેમણે મને સપોર્ટ કર્યો. બરાબર. later by giving me food, later by giving me food, મને ખાવાનું આપીને. and helping me by my tools, અને મારા ટૂલ્સ, મારા ઓજારો, જે મને સાધનો જોઈએ છે, ઓજારો જોઈએ છે, એ મને ખરીદવામાં પણ ઘણા એવા લોકો હતા, તેમણે થોડા એવા લોકો હતા, તેમણે મને મદદ કરી. બરાબર. ફોર હિઝ અચીવમેન્ટ, સોરી ક્યાં હતા આપણે? હા, ઓકે, ત્યાં જ છે. ફોર હિઝ અચીવમેન્ટ માંઝી બીકેમ પોપ્યુલરલી નોન એઝ માઉન્ટેન મેન. અને આ એમણે સિદ્ધિ જે પ્રાપ્ત કરી, અચીવમેન્ટ એટલે સિદ્ધિ, અચીવમેન્ટ એટલે સિદ્ધિ, કે આ જે સિદ્ધિ પ્રાપ્ત કરી એના માટે માંઝી બીકમ પોપ્યુલરલી નોન એઝ, માંઝીને ખૂબ પોપ્યુલર રીતે, પ્રખ્યાત રીતે જાણીતા થઈ ગયા માઉન્ટેન મેન તરીકે. His name was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. 2006 માં પદ્મશ્રીના એવોર્ડ માટે પણ એમને નોમિનેટ કરવામાં આવ્યા બિહાર ગવર્મેન્ટ દ્વારા, જે એક પ્રતિષ્ઠિત એવોર્ડ આપણા રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે, પદ્મશ્રી. એના માટે પણ બિહાર ગવર્મેન્ટે દરખાસ્ત મૂકી. પ્રપોઝ એટલે દરખાસ્ત મૂકી. When a movie on his life was announced, જ્યારે મૂવી એમના લાઈફ પર બનવાનું એનાઉન્સ થયું, જાહેર થયું, માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ, ત્યારે માંઝી એમની મૃત્યુશૈયામાં પડેલા હતા, એટલે કે મૃત્યુ પામી ગયા હતા. He put his thumb impression on an agreement, પરંતુ તેમણે એક એગ્રીમેન્ટ ઉપર પોતાનો અંગૂઠાનું નિશાન લગાવી ગયા હતા, એટલે કે મંજૂરી આપી ગયા હતા કે તમે મારા જીવન ઉપર ફિલ્મ બનાવી શકો. એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, એમના જીવન પર ફિલ્મ બનાવવા માટે એક્સક્લુઝિવ રાઇટ્સ, બરાબર, ચોક્કસ પ્રકારના હક્કો એમને આપી ગયા હતા. The mountain man was given a state funerals. સ્ટેટ ફ્યુનરલ્સ, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને એ વ્યક્તિ એ રાજ્ય માટે કે દેશ માટે કંઈક સારું કામ કર્યું હોય તો એમને સરકાર દ્વારા સલામી આપવામાં આવે. એને જ્યારે મૃત્યુ પામે ત્યારે એને સલામી આપવામાં આવે. એક અલગ રીત રિવાજ સરકાર તરફથી કરવામાં આવે, એને કહેવાય સ્ટેટ ફ્યુનરલ્સ. તો સ્ટેટ ફ્યુનરલ્સ જ્યારે આપવામાં આવે છે એમને. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. બરાબર. તો ગવર્મેન્ટ, જે બિહાર રાજ્યની ગવર્મેન્ટ છે, એમના દ્વારા સ્ટેટ ફ્યુનરલ્સ આપવામાં પણ એમને આવ્યું. બરાબર. જેમાં આખું પોલીસોની ટીમ હોય, એમને સલામી આપે. બરાબર. ઓકે. તો આ રીતે આપવામાં પણ આવ્યું અને એમને આ મહાન કાર્ય કર્યું છે. બરાબર. તો આ મહાન કાર્ય કર્યું એમના માટે ઘણી લાયકો મળવી જોઈએ. બરાબર. અને ઘણાએ હજુ મૂવી ના જોયું હોય તો હજુ પણ એકવાર જ્યારે પણ સમય મળે, તમને એવું લાગે કે તમારો એજ્યુકેશનલ વસ્તુથી તમે બોર થઈ ગયા છો, તો આવા એક રિયાલિસ્ટિક મૂવી જોવાનો
પ્રયત્ન કરજો, જેથી તમને ખરેખર ખ્યાલ આવશે કે એમણે કેટલી મહેનત કરી છે. બરાબર છે? ચાલો, થેન્ક યુ. પાછા મળીશું એક નવા વિડીયો સાથે.